નમસ્કાર મિત્રો, આજના આ વિડીયોમાં આપનું સ્વાગત છે. મિત્રો, ભવનાથ મેળાની શરૂઆત થઈ ગઈ છે અને 2024નો મેળો પ્રારંભ થઈ ચૂક્યો છે. ત્યારે લોકો મેળો કરવા માટે જુનાગઢ આવી પહોંચ્યા છે. આપ લાઈનમાં જોઈ શકો છો કે કેટલી ભીડ છે. આ દ્રશ્ય છે જુનાગઢના ભવનાથ માટે જવા માટે બસ સ્ટેન્ડની અંદર બસ સ્ટેન્ડ તંત્ર દ્વારા એસટી બસની સારી સગવડ કરેલી છે, જેમાં લાઈનમાં ઊભી અને આપણે ટિકિટ મેળવી અને ભવનાથ જઈ શકો છો અને માત્ર 25 રૂપિયા ટિકિટ દ્વારા ભવનાથ આપ પહોંચી શકો છો. આપ જોઈ શકો છો કે લાઈન ભીડ બહુ મોટી છે અને અમે જેમ તેમ કરી અને બસમાં બેસી ગયા હતા. માંડ 20-25 મિનિટે અમારો વારો આવ્યો હતો, પરંતુ મેળાની મોજ કરવા જવી જ હતી. તો ચાલો નીકળીએ મેળામાં. મેળામાં આગળ જતા ટ્રાફિક એટલું બધું હતું કે વાત જવા દો. અમારી બસ છે તે 7:15 ઉપડી હતી અને 7:15થી ચાલુ કરી અને એમ કહીએ તો ભવનાથની અંદર 10:15 પહોંચી, એટલે પૂરા 3 કલાક અમારે ભવનાથ પહોંચતા થયા હતા. એટલી ભીડ હતી કે વાત જવા દો. ને આગળ જતા જ આઈ લવ જુનાગઢ જે લોગો હતો તે જોતા મન મોહી લીધું હતું, કારણ કે મેળાની મોજ કરવા આવ્યા તો મજા જ કંઈ અલગ છે. અને શ્રદ્ધાળુઓ પણ જુઓ, બીજા વાહનોની અંદર જવાની મનાઈ છે, એટલે એસટી તંત્ર દ્વારા જે બસમાં તમે જઈ શકો છો. બાકી આ શ્રદ્ધાળુઓ જેમ જાય છે તેમ ચાલીને આપ જઈ શકો છો. આકર્ષણનું કેન્દ્ર કહે તો ગિરનાર પર્વત દ્વારા જે રોપવે છે તે બનાવવામાં આવેલો હતો, તે આકર્ષણનું કેન્દ્ર હતું. મેળામાં આગળ જતા ભગવાન મહાદેવના દર્શન કરવા માટે લોકોની ભીડ આગળ વધતી જતી હતી અને કંઈક અલગ જ મજા હતી. તો અલગ અલગ લોકો પોતાના પેટ માટે થઈ અને કમાવા માટે આવ્યા હતા. તો મેળાની અંદર અલગ અલગ રમકડાઓની તો વાત જ જવા દો, મન મોહી લે તેવા હતા. તો ભજન સમ્રાટ એવા લક્ષ્મણ બારોટના ઉતારા અને આવા તો કેટલાય ભજનીકોના ઉતારા, આવા ઉતારાઓ ભવનાથની અંદર હતા, જ્યાં ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ થતો હતો અને આની અંદર પ્રસાદ લેવા માટે લોકો આવતા હતા. અને ત્યારબાદ આગળ જતા મેળાની ખરી મોજ આવે તે એટલે ફજીર ફારકા અને બાળકો માટેને અલગ અલગ રાઇડ્સ હતી, જેની માટે જવા માટે લોકો લાઈનમાં ઊભવા માટે પણ તૈયાર હતા. અને આ મેળાની મજા જ કંઈ અલગ હતી. જુઓ લોકો કેવી કેવી રાઇડ્સમાં બેસે છે અને આનંદ કરી રહ્યા છે. તો રાતનો નજારો તો કંઈ અલગ જ હોય છે. દિવસે મેળો કરો અને રાત્રે કરો, તેની મોજ કંઈ અલગ હોય છે. આ ટોરા તો એટલી સ્પીડમાં ચાલતું હતું કે જાણે એમ થયું કે લોકો આગળ ઘા થઈ જશે, પરંતુ તેની પણ લોકો આનંદ માણી રહી હતી. આગળ વધતા જ આપને મેળો જેના માટે પ્રખ્યાત છે એવા દિગંબર સાધુઓના દર્શન થયા અને આ દિગંબર સાધુઓના સાનિધ્યમાં અનેક ભક્તો બેઠા હતા. તો ચાલો આપણે આ દિગંબર સાધુઓને આગળ નિહાળીએ. આ દિગંબર સાધુઓની મોજ ફકીરી કંઈ અલગ હતી. તે તેની જ મોજમાં હતા. દુનિયા શું કરે છે જોવા કરતાં પોતાની મોજમાં અને ભગવાન ભોલેનાથના સાનિધ્યમાં કંઈ અલગ જ મોજ કરી રહ્યા હતા. ત્યારબાદ આ સાધુઓના દર્શન કરી અને આપણે આગળ વધીએ તો જે દત્ત ચોક છે તેની સામે જ ભગવાન ભોલેનાથ મહાદેવ એટલે કે ભવનાથ મહાદેવનું ભવ્ય મંદિર આવેલું છે. તે આ વિડીયોની અંદર નિહાળી રહ્યા છો. તો આવો આપણે ભવનાથ મહાદેવનો શણગાર અને ભવનાથ મહાદેવના દર્શન કરીએ. ભવનાથ મહાદેવને કંઈક અલગ રીતના જ આખા મંદિરને શણગારવામાં આવેલું હતું. આ મંદિરની અંદર જતા જ દિવ્યતા અનુભવાતી હતી અને લોકોની અંદર જે ભક્તિભાવનો પ્રેમ જાગૃત થયો હતો તે જોવા મળતો હતો. આપણે આ ભગવાન ભોળાનાથ એટલે કે મહાદેવના દર્શન કરી રહ્યા છીએ, ભવનાથ મહાદેવના, અને મંદિરની બાજુમાં જ આવેલ આ મૃગીકુંડ છે, જેની અંદર શિવરાત્રિની રાત્રે આ નાગા સાધુઓ સ્નાન કરે છે.
મંદિરની અંદર સરસ મજાના અલગ અલગ વસ્તુઓ જોવા તમને મળશે. ત્યારબાદ મંદિરની બહાર આજે બીજો દિવસ હોવા છતાં દરરોજની જેમ આજે ભગવાન ભોળાનાથને એટલે કે ભવનાથ મહાદેવના મંદિર ઉપર 52 ગજની મોટી ધજા ભાવિક ભક્તો દ્વારા અને સાધુ સંતો દ્વારા ચડાવવામાં આવી રહી છે. અને આ ધ્વજાને વાજતે ગાજતે લોકો લઈ આવી અને ભગવાન ભોળાનાથને ચડાવી રહ્યા છે. ત્યારબાદ આગળ જતા જ અલગ અલગ દુકાનો દ્વારા અલગ અલગ વસ્તુઓનું વેચાણ થઈ રહ્યું હતું, જેમાં આપને આ સોનાના દાગીના દેખાઈ રહ્યા છે, પરંતુ આ સોનાના નથી, પરંતુ આ બગસરાની આઈટમ છે જે સ્ત્રીઓ માટે આકર્ષણનું કેન્દ્ર અત્યારે રહ્યું હતું. સ્ત્રીઓ લેવા માટે પડાપડી કરી રહી હતી, સસ્તા ભાવે હતું. તેમજ લોકો દ્વારા અલગ અલગ વસ્તુઓનું વેચાણ કરી રહ્યા હતા, જેમાં માળા, શંખ અને હતું. તો આ તો શિવરાત્રિના મેળાનું ખાસ આકર્ષણ છે. ત્યારબાદ આગળ વધતા જ બાળકો માટે નાના નાના ડમરુઓ, રમકડાઓનો તો ખજાનો છે. આવો આ રમકડાના ખજાને નિહાળીએ. તો આવી રીતે આખો મેળો પૂર્ણ કર્યા બાદ પાછા ભવનાથની અંદર આવેલ એસટી બસ સ્ટેન્ડે અમે પહોંચી ગયા છીએ અને મેળાના મોજ કરી અને પાછા મેળા આવા એસટીમાં બેસી અને ઘર તરફ રવાના થયા. મિત્રો, તમને આ વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટ કરજો અને ચેનલ પર નવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ચાલો મળીએ, બાય.